હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે આપણે રેસિપી લઈને આવ્યા છીએ એકદમ નવું શિમલા મિર્ચ અને બટાકાનું શાક. તો એના માટે આપણે 2 ડુંગળી લઈ લીધી છે, 2 ટામેટાં લઈ લીધા છે, 1 નંગ બટાકો છે, 3 નંગ આપણે શિમલા મરચાં લઈ લીધા છે, થોડા ધાણા છે અને 2 નંગ લીલા મરચાં લઈ લીધા છે. અને બીજા આપણે લઈશું સૂકા મસાલામાં, એટલે કે આપણા રોજિંદા ઘરના મસાલા જે આવતા હોય છે, જેવા કે હળદર, ધાણા મરચું પાવડર, એ બધું લઈને આપણે પછી બધું ઉમેરીશું. તો એના માટે બટાકા અને શિમલા મરચાંને સારી રીતે આપણે આ બધા વેજીસ આપણે ધોઈ લીધા છે અને બટાકાને આ રીતે ચીરીઓમાં કટ કરી લીધા છે. અને પછી આપણે શિમલા મરચાંને આ રીતે કટ કરી અને એના જે બીનો ભાગ હોય છે એ બી આપણે કાઢી લેવાના છે. બી વગર જ આપણે એને કટ કરી લેવાનું છે. એટલે આ રીતે તમે જોઈ શકો છો. તો શિમલા મરચાંને સરસ રીતે આપણે બધા કટ કરી લેવાના છે. અને શાકભાજી તો આપણે બધા ધોઈને સારી રીતે કોરા કરી લીધા છે અને પછી જ આ રીતે આપણે એને કટ કરી લેવાના છે. અને પછી તમે જોઈ શકો છો શિમલા મરચાં આ રીતે આપણે કટ કરી અને ચોરસ ટુકડામાં આપણે બધા કટ કરી લઈશું. તો અને અહીંયા ટામેટાને પણ આપણે પીસી લીધા છે અને ટોમેટો પ્યુરી બનાવી લીધી છે. અને આ જે ડુંગળી છે, ડુંગળીને આપણે સાથે તળી લઈશું. શિમલા મરચાં અને આપણે તળી લેવાના છે. તો ચાલો હવે આપણે કઢાઈ પેન ગેસ પર મૂકી દીધી છે અને કઢાઈમાં આપણે થોડું વધારે એવું તેલ આપણે લઈ લીધું છે. તેલની સાથે આપણે તળી લઈશું. પહેલાં તો આપણે બટાકાને તળી લેવાના છે અને સરસ હલકા એવા આપણે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એને આપણે તળી લઈશું. અને સાથે આપણે 2 નંગ ડુંગળી જે લીધેલી છે એ ડુંગળીને પણ અંદર આપણે તળી લઈશું, એટલે સરસ રીતે ડુંગળી આપણી બધું ફ્રાય થઈ જાય. તો આ રીતે આપણે આજે બનાવીશું એકદમ નવી રીતે શિમલા અને ડુંગળી અને બટાકાનું શાક. તો શિમલા મરચાં અને બટાકાનું શાક. તો ડુંગળી પણ આપણે સાથે 2 નંગ આપણે ઉમેરી દીધી છે, એટલે સરસ રીતે આપણું ફ્રાય થઈ જાય. તો બટાકા હવે આપણા સરસ ફ્રાય થઈ ગયા છે, ડુંગળી સરસ ફ્રાય થઈ ગઈ છે. તો હવે આ બધું આપણે એક થાળીની અંદર આપણે કાઢી લેવાનું છે. અને સરસ રીતે આપણે જે ડુંગળી આપણે લઈ લીધી છે એ ડુંગળીને આપણે એને ચીરિયા કરી લઈશું. અને હવે આપણે શિમલા મરચાં પણ તળી લઈશું. એને પણ આપણે સરસ રીતે આપણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને તળીશું. તો સરસ રીતે બધું ફ્રાય થઈ જાય શાક, પછી આપણે એમાં મસાલો, અને આ રીતે જો શાક બનાવેલું હોય તો ખાવામાં તો બહુ જ મજા આવે અને ટેસ્ટી પણ બને. અને હવે આપણે આને ફ્રાય સરસ થઈ ગયા છે, એને પણ આપણે એક થાળીમાં આપણે લઈ લઈશું. તો આ બધા આપણે તળેલા વેજીટેબલ આપણે એક વાસણમાં લઈ લીધું છે અને હવે આપણે એનો વઘાર કરી લઈશું. તો વઘારમાં આપણું તેલ હતું એ તેલ આપણે રાખેલું છે અને આ શાક આપણે પછી ઉમેરીશું. અને હવે આપણે વઘારમાં જીરું ઉમેરીશું અને હિંગ ઉમેરી દઈશું. તો હવે આપણે જે ડુંગળી તળેલી હતી એને આ રીતે એક ભાગમાં આપણે છૂટી કરી દીધી છે. એને ફરી પાછું આપણે તેલમાં સરસ હલકું સાતળી લઈશું. સાથે 2 નંગ લીલા મરચાં લઈ લઈશું, એને પણ આપણે હલકા એવા સોફ્ટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો. અને હવે આપણે ઉમેરી દઈશું ટોમેટો પ્યુરી. તો 2 નંગ ટામેટાને આપણે આ રીતે પ્યુરી બનાવી લીધી છે. એને પણ હવે બધા શાક તો આપણા પાકેલા જ છે, ટામેટાને ખાલી આપણે થોડા પાકવા દેવાના છે. અને મીઠા લીમડાના પાન, તમે કે મીઠા લીમડાના પાન આપણે બધા તેલની અંદર ઉમેરતા હોય છે, પણ આપણે આ રીતે ઉમેરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો તમે ગમે ત્યારે મીઠા લીમડો ઉમેરો તો તમે જ્યારે ઉકળતું હોય એની અંદર જ તમે ઉમેરશો એટલે બહુ ટેસ્ટ. અને એક ડુંગળીને આપણે આ રીતે એને પીસી લીધી હતી, એટલે થોડો આપણો રસો છે એકદમ જાડો બને અને ગ્રેવી સરસ બને. અને હવે એને પણ આપણે થોડી વાર માટે એને સાંતળી લેવાના છે. અને 1 ચમચી આપણે લસણ લઈ લઈશું. તો 2-3 નંગ લસણ મોટી કળી અહીંયા પીસી લીધી હતી આપણે, એને પણ આપણે એને બધું સોફ્ટ કરી લઈશું. તો ટમેટો પણ આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. અને હવે એને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું, એટલે આપણા તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો તેલ પણ આપણું હવે છૂટું પડી ગયું છે. અને હવે એમાં થોડા ધાણા આપણે ઉમેરી દઈશું. હવે આપણે સૂકા મસાલામાં ધાણા પાવડર 1 ચમચી, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી લાલ મરચું, એટલે કે કાશ્મીરી મીડિયમ તીખું એવું લઈ લીધું છે. તો હવે આપણે એને આ રીતે બધું ચલાવી લઈશું. તો સરસ રીતે શાક તમે જોઈ શકો છો. તો આ શાક તમે જ્યારે બનાવશો તમે પનીરનું શાક પણ તમે ભૂલી જશો એવું શાક આ બને છે.
તો હવે એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું અને હવે આપણે એને મીઠાને પણ ચલાવી લઈશું સરસ રીતે બધું મિક્સ થઈ જાય. અને મીઠું તમારે જોઈને જ ઉમેરવું મિત્રો. હું વારંવાર રેસિપીમાં કહેતી હોય છે કે મીઠું તમારે જોઈને જ ઉમેરવું. અને હવે આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે. તો હવે આપણે શિમલા મરચાં અને બટાકાને તળેલા અંદર ઉમેરી દઈશું. તો હવે આપણે અંદર ઉમેરી બધું મસાલાથી આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો છે ને મિત્રો એકદમ સરસ, હોટલને પણ પંજાબી શાક તો ભૂલી જશો, બહારનું શાક પણ એવું આ શાક બને છે અને ખાવામાં તો ખૂબ ટેસ્ટી લાગે છે. આને તમે રોટલી સાથે ખાઈ શકો છો. અને હવે આપણે કિચન કિંગ મસાલો અંદર અડધી ચમચી જેવો ઉમેરીશું આપણે. તો અહીંયા લઈ લીધો છે આપણે કિચન કિંગ મસાલો. અને હવે આપણે એને મસાલાને સરસ રીતે આપણે બધા શાકમાં મિલાવી દઈશું. તો સરસ શાક આપણું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે એને આ રીતે ચેક કરી લઈશું. હું તમને બટાકાને બતાવું છું કે બટાકા આપણે જોઈ શકો છો સરસ એવું આપણે તૈયાર થઈ ગયું છે અને ચડી ગયું છે શાક સરસ. અને હવે આપણે ગ્રેવી માટે, રસા માટે થોડો ગરમ પાણી અહીંયા કરેલું છે. આપણે ગરમ પાણી જ અંદર ઉમેરવું એટલે કે શાકનો ટેસ્ટ તો એકદમ સરસ લાગે, કલર પણ જળવાઈ રહે. અને તમે જોઈ શકો છો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને ટેસ્ટી અને ગ્રેવી રસાવાળું. હવે આપણે એને 1 મિનિટ માટે એને ઢાંકી દઈશું અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો શાક સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું. તો ગેસ અહીંયા આપણે બંધ કરી દીધો છે અને શાક પણ આપણું તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે મિત્રો શિમલા બટાકાનું શાક. તો શિમલા મરચાં બટાકાનું શાક. તો હવે એમાં આપણે ધાણા ગાર્નિશ કરી દઈશું અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણું શિમલા બટાકાનું શાક. એ પણ શાક તમે પંજાબી શાક જેવું જ અને તમે હોટલના જેવું જ, રેસ્ટોરન્ટ જેવું અને પનીરને શાકને પણ ભૂલાવી દે તેવું આને તમે રોટલી, પરાઠા, નાન, કુલચા સાથે ખાઈ શકો છો. તો છે ને મિત્રો એકદમ ઇઝી અને ટેસ્ટી શાક, પનીરનું અને ભૂલાવી દે તેવું શિમલા મરચાંનું શાક, શિમલા બટાકાનું. તો છે ને મિત્રો તમે પણ બનાવજો આ રીતે. જો તમે આ શાક એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે. તો મિત્રો આપણે થાળી પણ તૈયાર કરી